આ તરફ સાણંદના છારોડી રેલવે સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો। ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ટ્રક રેલવે સ્ટેશન નજીક દિવાલ સાથે અથડાઈ। અમદાવાદ વિરમગામ હાઈવે પર આ બનાવ બન્યો। સાણંદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આપ ટ્રકના દ્રશ્યો જોઈ શકો છો કે ટ્રકનો આગળનો ભાગનો કચ્ચર ઘા નીકળી ગયો છે। ત્યારે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો। આ તરફ ધાંગધ્રામાં બે કાર ચાલકોએ સામસામે કાર અથડાવી રોફ જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। એક કારમાંથી દારૂ મળી આવતા પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ત્યારે બંને પક્ષના કુલ 4 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બંને કાર ચાલકે રોફ જમાવવા માટે સામસામે કાર અથડાવી અને એક કારમાંથી દારૂની બોટલ મળી આવતા આ ફરિયાદ નોંધવામાં આવી છે। ધાંગધ્રાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો આ તરફ વડોદરામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું મોટું નિવેદન સામે આવ્યું। સોશિયલ મીડિયાને શિક્ષણ મંત્રીએ દૂષણ ગણાવ્યું છે। માતા પિતા શિક્ષકો બાળકોને શિક્ષણ મંત્રીની અપીલ છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે તેઓએ અપીલ કરી અને સ્માર્ટફોન રાવણ રૂપી રાક્ષસ આજે ઘર ઘરમાં છે તેવું પણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું। કહ્યું કે ઘર ઘરમાં રાવણ નહીં રામ પેદા કરો। આજે બાળકને માતા કરતા મોબાઈલ વહાલો છે। આ પરિસ્થિતિ આપણા માટે ખૂબ ગંભીર કહેવાય અને સરકાર ટૂંક સમયમાં આના માટે એસઓપી જાહેર કરશે। મોબાઈલ અને સોશિયલ મીડિયાને લઈ એસઓપી જાહેર કરવામાં આવશે તેવું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું। તો નમ્ર અપીલ એટલી જ છે કે સોશિયલ મીડિયા જીવનનો એક ભાગ છે, એના વગર ચાલે એમ પણ નથી। 21મી સદી આપણી ટેકનોલોજી સદી છે, પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એની મેં વાત કરી છે। અત્યારે સમાજમાં અને આપણા વિસ્તારોમાં આપણે જાણીએ છીએ દરેક એક દિવસે એવી કોઈ ઘટના બનતી નથી। અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અને આપણે જે નાના બાળકો છે એમને આ સ્માર્ટફોન આપવાથી એમાં એટલા લાગેલા છે ને જે ગેમ રમે છે અને ગેમ રમવાથી એમની આડઅસરો થાય છે અને વિદ્યાર્થીઓ ચીડિયા થઈ જાય, આવેશમાં આવી જાય, ગુસ્સામાં આવી જાય અને ક્યારેક એવું અઘટિત પગલું પણ ભરતા હોય છે। એવા કેટલાક કિસ્સાઓ બન્યા છે। વાત સુરતની કરીએ તો સુરતમાં રત્ન કલાકારોને મારી નાખવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો, જે મુદ્દો હતો અનબ જેમ્સના રત્ન કલાકારોને ઝેરી પાણી પીવડાવવાનો જે કેસ હતો, તેમાં કાપોદ્રા પોલીસે હત્યાના પ્રયાસના ષડયંત્રનો ગુનો નોંધ્યો છે। અનબ જેમ્સની અંદર આવેલા ડીલર અને સબ ડીલરની પણ તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા। ત્યારે પોલીસ દ્વારા 3 અલગ અલગ ટીમ પણ બનાવવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે અને હાલ સુધી પોલીસની તપાસમાં ચોક્કસ કોઈ કારણ સામે નથી આવ્યું। 50થી વધુ રત્ન કલાકારોના નિવેદન પણ લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા। કંપનીમાં કામ કરતા 5 શકમંદ રત્ન કલાકારોની પૂછપરછ પણ આદરી હતી પોલીસે। તેમાં 118માંથી 102ને મળી ગઈ છે હોસ્પિટલમાંથી રજા અને હાલ આઈસીયુમાં સારવાર હેઠળ જે અન્ય રત્ન કલાકાર છે તે પણ છે। કુલ 16 રત્ન કલાકાર હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। કિરણ હોસ્પિટલમાંથી 104માંથી 90 રત્ન કલાકારોને રજા મળી ગઈ છે અને ડાયમંડ હોસ્પિટલમાંથી 14માંથી 12ને રજા આપવામાં આવી છે। ત્યારે હોસ્પિટલમાં 2 રત્ન કલાકાર હાલ આઈસીયુમાં છે અને 12 રત્ન કલાકારો જે છે તે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે ડાયમંડ હોસ્પિટલમાં। ત્યારે તે મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને તપાસ પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે। जो अनब जेम्स करके जो फैक्ट्री है उसके जो सीसीटीवी फुटेज हमने जो देखे उसमें हमें जो साइकोलॉजिकली और बिहेवियर पैटर्न से हमने जो एनालाइज किया है कि कुछ लोग का बिहेवियर अलग नज़र आ रहा था। उसके बेसिस पे हमने लोगों को सॉर्ट आउट किया है और 4-5 लोगों को अभी हमने इंट्रोगेशन के लिए रखा है शॉर्टलिस्ट करके। उसका हम अच्छे से डीप इंट्रोगेशन करेंगे और इसके साथ साथ हमने अभी क्राइम की टीम को भी उसको सपोर्ट के लिए अभी मांगा है और क्राइम की टीम भी तपास में जुड़ गई है और साथ में हम मिलकर तपास करेंगे और जल्दी आरोपी तक पहुंचेंगे। તો આ તરફ સુરતના કામરેજ તાલુકાના કેટલાક ગામોને સુડામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં કોસમાડા, લાડવી, છેડછા તેમજ ઉંભેળ ગામમાં રેસિડેન્શિયલ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો। પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવી પ્લોટનું વેચાણ શરૂ કરવામાં આવતા હાઈવે પર બેનરો લગાવી ગ્રામજનોએ વિરોધ કર્યો હતો। મહત્વનું છે કે જીડીસીએ દ્વારા આ વિસ્તારમાં સ્મોલ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ લઘુ ઉદ્યોગ તરીકે ઉદ્યોગોને મંજૂરી આપવાનું શરૂ કર્યું છે। આ મામલે ગ્રામજનોએ ઉદ્યોગને માટે અલગ વિસ્તારમાં અલગ ઝોન જાહેર કરવાની માંગ કરી છે। ઉદ્યોગો આવવાથી ખેડૂતોને ભય છે કે ભૂગર્ભમાં પાણી દૂષિત થશે અને આ વિસ્તારમાં આવેલી ખાનગી અને સરકારી શાળાઓના 8000થી વધુ બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થવાની ભીતિ સ્થાનિકોને સતાવી રહી છે।
આ કોસમાળા છેડછાડ ગ્રુપ ગ્રામ પંચાયત એક રહેણાંક ઝોન છે અને રહેણાંક ઝોન હોય તો આવા વિસ્તારમાં સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સાયલેન્ટ ઇન્ડસ્ટ્રીઝના નામે આ લોકો જે સુડા તરફથી જે પરવાનગી આપવામાં આવે છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. અમારા ગામ એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે એટલે ઇન્ડસ્ટ્રીયલની પરવાનગી નહીં આપવામાં આવે, જેની રજૂઆત અમે ગ્રામ પંચાયતથી લઈને ગામજનો દ્વારા મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે. અને ઇન્ડસ્ટ્રીયલ જો લાડવી ગામમાં આવે તો ઘણી બધી લાડવી ગામમાં 5 જેટલી મોટી સ્કૂલો આવેલી છે અને એક સ્કૂલમાં 1500 જેટલી સંખ્યા છે. ને ઇન્ડસ્ટ્રીયલના કારણે સ્કૂલને અને અમારો લાડવી ગામ રહેણાંક વિસ્તારમાં આવેલું છે અને ઘણી બધી સોસાયટી લાડવીમાં આવેલી છે. એના કારણે ગામજનો દ્વારા ઇન્ડસ્ટ્રીયલનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉંબેર ગામનો સમાવેશ તો સોડામાં થાય છે. 1976થી સોડામાં સમાવેશમાં ગામમાં રેસિડેન્ટ ઝોન બોલતું આવે છે, તો ઇન્ડસ્ટ્રી હમણાં કઈ રીતે ઓચિંતો આવી ગયો એ પણ એક ગ્રામજનોને પ્રશ્ન છે. તો આ તરફ મોડાસાના મહાદેવપુરામાં આગ લાગવાથી 5 પશુ દાઝ્યા છે. ગામમાંથી પસાર થતો વીજ વાયર તૂટતા આ આગ લાગી હતી અને આગમાં બળદગાડું ઘાસચારો બળીને ખાક થઈ ગયા છે. આગના આપ દ્રશ્યો પણ જોઈ શકો છો, ધુમાડો જોઈ શકો છો. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો, પણ 5 પશુ આ આગમાં દાઝ્યા છે. તો આ તરફ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જનરલ બોર્ડની બેઠક મળી. વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપતો ઠરાવ બોર્ડ મિટિંગમાં કરવામાં આવ્યો. 17 સભ્યોના સમર્થન આપ્યું, જ્યારે 3 સભ્યોના વિરોધ સાથે ઠરાવ પાસ કરવામાં આવ્યો. સમગ્ર દેશમાં ગુજરાત બાર કાઉન્સિલ પહેલી બાર કાઉન્સિલિંગ જેને વન નેશન ઇલેક્શનનો ઠરાવ કર્યો છે. હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું વન નેશન ઇલેક્શન યોજાશે અને 17 સભ્યોનું આ મુદ્દે સમર્થન મળ્યું છે, જ્યારે 2નો વિરોધ નોંધવામાં આવ્યો છે. કાઉન્સિલ ઓફ ગુજરાતને આજે જનરલ બોર્ડ હતું અને બોર્ડના એજન્ડાની અંદર જ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપતો ઠરાવ પસાર થયો છે. 20 લોકોની હાજરી હતી આજે બોર્ડમાં. 3 લોકોનો વિરોધ સાથે આ આખો ઠરાવ આજે બાર કાઉન્સિલ પસાર કર્યો છે. સમગ્ર દેશની અંદર એક પહેલી બાર કાઉન્સિલ છે જેને વન નેશન વન ઇલેક્શનના સમર્થનની અંદર ઠરાવ કર્યો છે. તો આ તરફ અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાના સહારે છે. લોકો શેરડી રસ, છાશ અને ઠંડા પીણાના સહારે જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ સહિત ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. લોકો ઠંડા પીણાના સહારે જોવા મળી રહ્યા છે. અમદાવાદ અને રાજ્યમાં ઉનાળાની ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે અમદાવાદીઓ ગરમીમાં ઠંડક મેળવવા માટે શેરડીનો રસ છે, શિકંજી છે, છાશ છે અથવા તો ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. કારણ કે અમદાવાદમાં 42 ડિગ્રીએ જ્યારે ગરમી પહોંચી છે, ત્યારે કોઈ પણ ભોગે ગરમીમાં કઈ રીતે રાહત મેળવી શકાય તેના માટેના પ્રયાસો અમદાવાદીઓ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદની અંદર ભરપૂર ગરમી પડી રહી છે, ત્યારે શું કહી રહ્યા છે સ્થાનિકો? કેવી ગરમી છે અત્યારે અમદાવાદ? અત્યારે તો ઘણી બધી ગરમી છે. અમે તો કંટાળી ગયા છે. બહાર નીકળીએ તો બી ઘણું બધું અઘરું લાગે છે. બટ એને થોડું શરીરમાં થોડું ઠંડક રહે એની માટે અમારે શેરડીનો રસ છે, લીંબુ શરબત છે, અમે પીએ છીએ, જેથી અમને પ્રોબ્લેમ ના થાય. ગરમીમાં રાહત મેળવવા માટે લોકો અલગ અલગ ઠંડા પીણા પી રહ્યા છે. દાદા, કેવી ગરમી પડી રહી છે અમદાવાદમાં? ગરમી પડી છે. ગરમી અત્યારે ચાલુ જ છે, એટલે ઠંડક માટે આ બધું રસ પીએ ને તો શરીરને થોડી શાંતિ થાય, એના માટે પીએ છીએ. અમદાવાદમાં અત્યારે બહાર નીકળી શકાય નહીં એવી હાલત થઈ ગઈ છે. હા, ગરમી તો છે. બહાર તો કામથી નીકળવું પડે, કામ વગર તો નીકળવાની ઈચ્છા જ નહીં થતી. અમદાવાદની અંદર અત્યારે જ્યારે ગરમી મજા મૂકી રહી છે, ત્યારે અમદાવાદની અંદર શેરડીનો રસ છે, ઠંડા પીણા છે, લીંબુ શરબત છે, તેવું અલગ અલગ કહી શકાય કે ઠંડુ પીણુંનું લોકો સેવન કરી રહ્યા છે. અને અત્યારે અમદાવાદની અંદર કઈ રીતે ગરમીમાંથી રાહત મેળવી શકાય તેના માટેના તમામ જે પ્રયાસો છે તે અમદાવાદીઓ કરી રહ્યા છે. અમદાવાદની અંદર મહત્ત્વનું છે કે અત્યારે કામ વગર બહાર ન નીકળવા માટે પણ એએમસી દ્વારા અને ડૉક્ટરો દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. કારણ કે અમદાવાદની અંદર જે રીતે ગરમીનું સતત વધી રહેલા પ્રમાણને લઈને એએમસીએ પણ એક ગાઈડલાઇન જાહેર કરી છે કે જો કંઈ કામ નથી તો આપ ઘરની બહારથી નીકળવાનું ટાળો. અને અમદાવાદ ઉપરાંત ગુજરાતની અંદર પણ અત્યારે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જયંતિ સાથે ઉપેન્દ્ર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને રૂપિયાની લેતી દેતી કરનાર ઠગને ઝડપવામાં સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી અબ્બાસ ઉકાણીને ઝડપી ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના 56 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપી અબ્બાસ ઉકાણી બેંકમાં આવેલા લોકોને ભોળવી રૂપિયા લઈ ફરાર થતો હતો.
તેની બોલવાની અદ્ભુત વાકછટાને કારણે તે 49 ગુનામાં વોન્ટેડ છે। જ્યારે આરોપી મહારાષ્ટ્રના થાણેમાં બેંકમાં ઠગાઈ કરવા ગયેલો ત્યારે પોલીસ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની પણ તેણે કબૂલાત કરી છે। હાલ તો પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। सूरत क्राइम ब्रांच द्वारा एक अब्बास सैफुद्दीन उर्फे राजू शिंदे उर्फे दत्तात्रेय सोनू शिंदेनी लालगेट विस्तारमांथी धरपकड़ करवामां आवी छे। आ एक खूब नोटोरियस क्रिमिनल है जेनु 25-27 वर्षथी गुनाहित बेकग्राउंड है। अंदाजित 44 થી 45 गुनाओमां अगाऊ पकड़ाई जाई चूक्यो छे। आनी एमओ एवी छे के कोई पण बैंक पासे ऊभो रहेशे अने बेंकमांथी कोई माने के कोई माणस 2 लाख विड्रो करे छे तो एने एवी रीते समजावे छे के एना सेटनुं नाम वातोमां जाणी लेशे। पछी कहेशे मने एमना तमारा सेटने 5 आपवाना छे तो मारी पासे 5 નું बंडल छे, तमे आ 2 મને આપી दो, चलो मारी साथे लिफ्टमां। पछी बंने लिफ्टमां जशे अने लिफ्टनी स्विच दबावीने पोते નીકળી जशे। આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, એમપી અલગ અલગ રાજ્યોમાં 46 થી વધુ ગુનાઓ દાખલમાં પહેલા પકડાઈ જાય ચૂક્યા છે ને અત્યારે અલગ અલગ 56 જેટલા ગુનાઓની કબૂલાત કરી છે। તો વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠામાં સગા પુત્રએ માતાનું કાસળ કાઢ્યું। વડગામના શેરપુરા ગામમાં પુત્રએ માતાની જ હત્યા કરી। માથાના ભાગે પાવડાના ઘા ઝીકી તે પુત્રએ માતાની હત્યા કરી નાખી। અગમ્ય કારણોસર બોલાચાલી થતા માતાની હત્યા કરવામાં આવી। મધુબેન કટારિયાની પુત્ર પરિમલ કટારિયાએ હત્યા કરી નાખી છે। પોલીસે પુત્રની ધરપકડ કરીને હત્યાનો ગુનો દાખલ કર્યો છે। તો આ તરફ ગાંધીનગરના ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મંદિર મંડળે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। મંદિરે 40,000થી વધુ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। 2000થી વધુ તેલના ડબ્બાની નોંધણી થઈ છે। આ તેલથી હનુમાનજી દાદાનો મહારુદ્રાભિષેક કરવામાં આવશે। આ વર્ષે તેલ ચડાવવાનો નવો રેકોર્ડ સર્જાશે તેવી સંભાવના છે। અંદાજે 5 લાખથી વધુ ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। બપોરે 12 વાગ્યાની મહાઆરતી સમયે મંદિર ઉપર પુષ્પ વર્ષા થશે। આ માટે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે। 12મી એપ્રિલના દિવસે હનુમાન જન્મોત્સવની કાર્યક્રમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાની હોવાને કારણે આ વખતે મંદિરની અંદર શનિવારના દિવસે હનુમાન જયંતિ આવતી હોવાના કારણે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડવાની સંભાવના છે। અહીંયા આવનાર દરેક દર્શનાર્થી શાંતિથી દર્શન કરી જાય, કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ વ્યવસ્થા આ વખતે હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલી। દર વર્ષની જેમ આ વખતે પણ ડભોડિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ વતી હનુમાન જયંતિના આ પ્રસંગ રૂપે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વરસાદ કરવામાં આવશે। બીજું વિશેષ તો એ છે કે અહીંયા સવારે 5 વાગ્યાથી જે મહારુદ્ર યજ્ઞ ચાલુ થશે, સવારે 8:15 કલાકે પૂરો થશે। 9 વાગે 1111 તેલના ડબ્બાનો અભિષેક કરતા હોઈએ છીએ દર વર્ષે, પણ આ વખતે રેકોર્ડ બ્રેક છે કે 2200-2300 ડબ્બા એમ કે દર્શનાર્થીઓ દ્વારા અભિષેક કરવા માટે નોંધાવવામાં આવે છે। છેલ્લા હનુમાન જયંતિની લગભગ છેલ્લા 2 મહિનાથી ટ્રસ્ટી તથા ગામના અમે સરપંચ, ગામના ઘણા નાગરિકો અમે સહકારથી છેલ્લા 2 મહિનાથી તાળામાર અમે હનુમાન જયંતિની તૈયારીઓ કરીએ છીએ। અને અત્યારે હાલ અમે હેલિપેડ જે તૈયાર કરીશું હનુમાનજી મંદિર ટ્રસ્ટ ત્યાં અમે ઊભા છીએ અને એની હેલિકોપ્ટર દ્વારા ગામમાં શોભાયાત્રામાં પુષ્પ વર્ષા કરી અને ગામનું અમે શોભા વધારીશું એવી। તો હનુમાન જયંતિને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે। સાળંગપુર ધામમાં 12મી એપ્રિલે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થવાની છે। ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા હનુમાન જયંતિ મહોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। જેમાં દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય તે માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે વિશાળ પાર્કિંગ એરિયા પણ બનાવવામાં આવ્યા છે। દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થાય તે માટે અહીં 2 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે। શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અને કોઠારી વિવેક સાગર દાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શનિવારના દિવસે હનુમાન જયંતિ મહોત્સવ છે એટલે આગલા દિવસે પણ સુંદર મજાના કાર્યક્રમો છે અને શનિવારના બી સુંદર મજાના સંસ્થા દ્વારા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। એમાં ખાસ કરીને શુક્રવારે સવારે ભગવાનનો ભવ્ય રાજોપચાર પૂજા થશે। ત્યારબાદ ભગવાનના અભિષેક માટે
નારાયણકુળની બહેનોના સિર પર 1000 ઉપરાંત બહેનો કળશ ભરી અને અહીંયા જળ લાવશે. જે મારા બર્થડે નિમિત્તે હું દાદાના દર્શન કરવા આવેલા છે. અમને આમ તો વધારે કન્વિનિયન્ટ રેટ કે અગર અમે હનુમાન જયંતિના દિવસે આવત એમ, પણ જોબના હિસાબે હનુમાન જયંતિના દિવસે રજા પણ નથી ને આજના દિવસે લીધી છે ને બર્થડેના દિવસે દાદાના દર્શન થઈ ગયા. અને સારંગપુરના હનુમાન એ ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર છે અને એની તૈયારી અત્યારે ખૂબ જ જોરશોરથી થઈ રહી છે અને ટોટલી જે સહયોગ છે એ મંદિર તરફથી ઘણો સારો છે અને ખૂબ જ જોરથી આ તૈયારીઓ શરૂ થઈ રહી છે. અને અમારી સ્કૂલ તરફથી અમારા જે મિત્રો જે આખું ગ્રુપ છે, જે ઉમંગ સર, નિસર્ગ જાની સર. તો માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી માતાના શુભ વિવાહ સમારોહ પારંપરિક વિધિ સાથે સંપન્ન થયા હતા. આજે ભગવાન નિજ મંદિર પધાર્યા હતા ત્યારે ભગવાનનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો માધવરાયના રંગમાં રંગાયા હતા. અબીલ ગુલાલથી તૈયારીઓ થાય છે ને હજારો માણસો ગુલાલ ઉડાડીને પોતાની મોજ મસ્તી અને માધવરાય બાપાના લગ્નનો આનંદ માણે છે. આ ઈ તેરસનો તહેવાર છે. માધવરાયના લગ્ન ખૂબ ધામધૂમથી થાય છે. કાલે એની જાન ગઈ હતી, આજે લગ્ન કરીને પરત ફરી છે. ત્યાં અહીંયાના ગામના માણસો, બહાર ગામના માણસો બધા ખૂબ ગુલાલથી ખૂબ રંગે ચંગે રમે છે અને ખૂબ ઉત્સવ મનાવે છે. હોળી કરતાં પણ વધારે સુંદર આ માહોલ છે. તો અંબાજી ખાતે આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. ફર્સ્ટ એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ મહિલા આર્ચરી ટુર્નામેન્ટની ફાઇનલ યોજાઈ હતી, જેમાં 6 જેટલી અલગ અલગ કેટેગરીમાં 6 બ્રોન્ઝ અને 6 गोल्ड मेडल विजेताओं ने मोटा इनाम अपाया था. वुमेन्स रैंकिंग टूर्नामेंट के तहत इंडिया का फर्स्ट ऐसा टूर्नामेंट हुआ जो वुमेन्स का सेपरेट टूर्नामेंट हुआ और इसमें फर्स्ट प्राइज़ 3 लाख रुपए थी और लास्ट प्राइज़ 16 प्लेस को 8,000 था. कोशिश करेंगे हम यहाँ पे ज़्यादा से ज़्यादा टूर्नामेंट हो, क्योंकि ये हमारा दांता तालुका में अंबाजी ट्राइबल बेल्ट में आता है और यहाँ आर्चरी का बहुत बड़ा स्कोप है. मेरा नाम टीशा बुनिया है, मैं हरियाणा से हूँ पर मैं RSPB से खेलती हूँ और यहाँ पे मैंने गोल्ड जीता है और मैं बहुत खुश हूँ और यहाँ पे जितना भी अरेंजमेंट हुआ है बहुत अच्छा था. હું બનાસકાંઠા જિલ્લાની જ રહેવાસી છું. અત્યારે અંબાજીમાં યોજાયેલ મહિલા પ્રતિયોગિતામાં મેં ભાગ લીધો હતો. તેમાં મારો 5મો નંબર પ્રાપ્ત કર્યો છે અને ભવિષ્યમાં પણ હું મારી પોતાના પ્રયત્નોથી આગળ વધવાનો પ્રયત્ન કરીશ. मेरा नाम रिमिल हमरम है और मैं सीनियर रिकव वुमेन हूँ फ्रॉम वेस्ट बंगाल और मैं यहाँ मतलब गुजरात मेरा सेकेंड टाइम टूर्नामेंट आई हूँ और मेरे को यहाँ आके बहुत अच्छा लगा और यहाँ का जो वेदर और आपका धूप तो बहुत तेज़ था, साथ ही साथ हवा भी बहुत तेज़ था, लेकिन उसके साथ साथ हमने जो मेहनत और कंट्रोल किया वो सबसे मायने रखता है. તો આ તરફ વડોદરામાં શિક્ષણ સમિતિની શાળાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં હાજર રહેલા મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે રાજ્યમાં સરકારી શાળામાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે સરકાર ચિંતિત છે. સરકારી શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે સરકાર કામગીરી કરી રહી છે અને ખાનગી શાળાઓ FRCના નિયમોને અનુસરશે, નહીં તો શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું નિવેદન કુબેર ડિંડો દ્વારા આપવામાં આવ્યું છે. બાળકો છે એમને આ સ્માર્ટફોન આપવાથી એમાં એટલા લાગેલા છે, જે ગેમ રમે છે ને ગેમ રમવાથી એમની આડઅસરો થાય છે અને વિદ્યાર્થીઓ ચીડિયા થઈ જાય, આવેશમાં આવી જાય, ગુસ્સામાં આવી જાય ને ક્યારેક એવું અગણિત પગલું પણ ભરતા હોય છે. એવા કેટલાક કિસ્સાઓ બન્યા છે અને આવા એવી કેટલી ઘટનાઓ બનતી છે. એના માટે અમે આવનારા સમય SOP બનાવીને એની ગાઈડલાઈન બહાર પાડવાના છીએ. શિક્ષણ વિભાગ દ્વારા અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી છે, એટલે એ પ્રમાણે થોડી વ્યવસ્થા જે કંઈ થાય એ રીતે કરીને થોડો એની રિસ્ટ્રિક્શન થાય, જે રીતે થાય એ રીતે કરવા માંગીએ છીએ. FRCના નિયમોનું કોઈ પણ શાળા ઉલ્લંઘન કરશે તેના નીતિ નિયમો પ્રમાણે એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપણી જે ગુજરાત સરકારે જે FRC બનાવી છે ઝોન વાઇઝ, આપણા જે 4 ઝોનમાં, અને એના નિયમો છે અને શાળામાં જે રૂટીનમાં જે લોકો જે ફી નિર્ધારણ કર્યું છે 15, 25 ને 30, એમને આ વખતે અમે પોર્ટલ ખોલી છે. પોર્ટલમાં એમને માત્ર એપ્લાય કરવાનું છે, એટલે એમને 90% શાળાઓ તો FRC પાસે જવાનું જ નથી. માત્ર આપણી જે 10% શાળાઓ એવી છે જેને
FRC સુધી જવા માટેની એમની વ્યવસ્થા હોય છે, જે ફી વધારો જે કરતા હોય છે એનું જે ઉલ્લંઘન કરશે તો એના માટે પણ આપણી જે FRCના નિયમોનું ઉલ્લંઘન થાય એના માટે પણ વ્યવસ્થા છે. જે 11-12 ને અત્યારે પ્રોસેસ ચાલુ છે, જૂના શિક્ષકોની અમે 2260 જેટલા ઓર્ડરો આપી દીધા છે. એમને ઓર્ડરમાં જણાવ્યું છે કે ભાઈ પોતાના સ્કૂલનું શિક્ષણ અને પરીક્ષણ કાર્ય પૂર્ણ થયેથી છૂટા કરવામાં આવશે ને એના પછી આપણે 11-12ના જે શિક્ષક મિત્રો છે એનું સર્ટિફિકેટ વેરિફિકેશન ઓલરેડી થઈ ચૂક્યું છે. આ ટૂંક સમયમાં અમે ઓર્ડર આપીશું અને પછી આપણા જે ટેટ 2 અત્યારે જે સર્ટિફિકેટ વેરિફિકેશનનો કાર્યક્રમ ચાલે છે અને ટેટ 1નું ચાલશે અને જે પછી ખૂટતી કડી છે પૂરી 1 જૂન સુધીમાં તમામ જે અમારી આ ભરતી પ્રક્રિયા છે અમે પૂર્ણ કરીશું. તો ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રાનવગણ, વીર ભીમડા અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિયલનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે જૂનાગઢના ઉપરકોટના કિલ્લા પર અંદાજે ₹4 કરોડના ખર્ચે બનશે. આ સ્મારકનું નિર્માણ કાર્ય 9 થી 10 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારે ઇતિહાસમાં અમર પાત્રો વીર દેવાયત બોદર, રાનવગણના વિશ્વસનીયતા, ત્યાગ અને સમર્પણ જેવા ગુણો આ સ્મારકના માધ્યમથી ઉજાગર થશે. આજે આ ઉપરકોટ ખાતે વીર દેવાયત બોદર, રાનવગણ અને જે વાલભાઈ વડાલણ અને વીર ભીમડાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા. ખૂબ સરસ રીતે કાર્યક્રમનો સંપન્ન થયો. આ કામનો લગભગ અત્યારે કામની મુદત 9 મહિના 10 મહિના જેટલી છે અને અત્યારેની જે પ્લાન એસ્ટિમેટ બન્યા છે એ પ્રમાણે 4 કરોડ રૂપિયાનું જે સ્મારક છે એ થવા. તો આ તરફ ગાંધીનગરમાં વિશ્વ હોમિયોપેથિક ડે પર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે હોમિયોપેથિક કન્વેન્શનનો પ્રારંભ થયો. હોમિયોપેથિકથી હટી એલોપેથી પ્રેક્ટિસને લઈ માર્મિક ટકોર પણ કરવામાં આવી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિદ્યાર્થીઓને માર્મિક ટકોર. પ્રાઇમરી પ્રિવેન્ટિવ કેરમાં હોમિયોપેથીનું યોગદાન વધે તેવું ઋષિકેશ પટેલે કહ્યું. તેઓએ વધુમાં કહ્યું કે ચિકિત્સા પ્રણાલીમાં વિશ્વાસ રાખે તેની સાથે રહો. ઇલાજ સાથે રિસર્ચ પણ કરો તે જરૂરી છે. મહારાષ્ટ્ર પછી સૌથી વધુ હોમિયોપેથી કોલેજ ગુજરાતમાં છે. 15 લાખ પેશન્ટ હોમિયોપેથીની ચિકિત્સા લે છે. હોમિયોપેથીના ઇતિહાસનું આ સૌથી મોટું સંમેલન હશે. પીએમના નેતૃત્વમાં ગુજરાતને અગ્રેસર રહેવાની પરંપરા પણ નિભાવી છે તેવું પણ ઋષિકેશ પટેલે કહ્યું. અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મહાત્મા મંદિરમાં રાઇટ જોબ એટ રાઇટ પ્લેસ કહી શકે. મહાત્મા ગાંધી આજીવન કુદરતી ઉપચારના હિમાયતી રહ્યા તેવું નિવેદન સીએમ દ્વારા પણ આપવામાં આવ્યું છે. आयुष चिकित्सा पद्धति में आयुर्वेद, होम्योपैथी, ये दोनों का महत्व जो हमारी परंपरागत चिकित्सा पद्धति है उसमें बहुत बड़ा आपका योगदान रहा था. लेकिन अब हम ये चाहते हैं, ये बदलते समय की पुकार है कि फिर से प्राइमरी केयर और प्रिवेंटिव केयर में आपका सबसे बड़ा योगदान होना चाहिए. विश्व होमियोपैथिक दिवसे गुजरातમાં આજથી 2 દિવસ માટે યોજાઈ રહેલું આ સંમેલન પણ હોમિયોપેથીના ઇતિહાસનું સૌથી મોટું સંમેલન હશે એવું સમજું. અધ્યાપન અને અનુસંધાનની થીમ સાથેના વિશાળ સંમેલનનું આયોજન મહાત્મા મંદિરના પરિસરમાં થયું છે તે રાઇટ જોબ એટ રાઇટ પ્લેસ કહી શકાય. પૂજ્ય મહાત્મા ગાંધીજી આજીવન નેચરોપેથી એટલે કે કુદરતી ઉપચાર પદ્ધતિના અનુયાયી અને હિમાયતી રહ્યા છે. નેચરોપેથી કુદરતી ઉપચાર એ વૈકલ્પિક દવાઓનું એક એવું સ્વરૂપ છે જે માનવ શરીરની કુદરતી ઉપચાર ક્ષમતાઓને ટેકો આપવા કુદરતી ઉપચારના ઉપયોગો પર આધારિત. ત્યારે ગાંધીનગરમાં વિશ્વ હોમિયોપેથિક ડે પર આયોજન કરવામાં આવ્યું, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઋષિકેશ પટેલે પણ હાજરી આપી. સીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને વધુમાં સીએમએ પણ પોતાનું નિવેદન આપ્યું, ઋષિકેશ પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું અને ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓને માર્મિક ટકોર પણ કરી.